તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતમાં સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કને ઉનાળુ વેકેશન ફળ્યું છે। વેકેશન દરમિયાન 1.94 લાખ લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી છે। સરથાણા નેચર પાર્કમાં ઉનાળુ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા। 40.39 લાખ રૂપિયાની આવક પણ થઈ છે। 5 મેથી લઈને 8 જૂન સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકોએ મુલાકાત લીધી છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મુલાકાતીઓ ત્યાં વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા। સુરત પ્રાણી સંગ્રહાલયમાં બાઘ સહિત સિંહ, દીપડા, રીંછ અને સાથે જ જરબિલાડી સહિતના અનેક પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન 1,40,000 જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને 38,33,000 જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી, જે ગત વર્ષ કરતાં આ વર્ષે 9,000 જેવા મુલાકાતીઓએ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં 2 લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાને વધારે આવક થયેલી છે।